દોસ્તો રામ રામ, જય શ્રી કૃષ્ણ. રાત્રે આપણે અહીંયા આવીને સૂઈ ગયા હતા ભાવનાબેનને થયો અને અત્યારે બધા ઉઠીને રેડી થઈ ગયા છે અને આપણે અત્યારે જવાનું છે શિલ્પાબેનને સ્ટેશન ઉપર, રેલવે સ્ટેશન ઉપર છોડવા માટે અને 9 વાગે તે પહોંચવાનું છે. તો હવે ભાવનાબેનને ચા બનાવી દીધી છે તો ચા પી લઈએ અને પછી અહીંયાથી નીકળીએ. જય શ્રી કૃષ્ણ. ઊંઘ આવી કે નહીં? ઊંઘ તો એવી આવી એમ ભાવનાબેન, સિરિયસલી ઊંઘ્યા ને સીધી હવાર પડી. 2-3 એલાર્મ મૂક્યા હતા ને 5:30, 5:45, 6, એક કઈ ઉઠી નહીં. 6:30 એ ઉઠીશું સીધી. હે ઓ ના રે, અમે તો જેવા જ્યાં તરત સુઈ ગયા છીએ. તે બહુ ટાઈમે ભેગા થાય ને, કેટલા 5 વર્ષે ને, તો પછી વાતો હતી પૂરી થાય. હા ચલો અમે ચા પી લઈએ પછી આપણે નીકળીએ. ગુડ મોર્નિંગ જીનું. જીનું મોટું છું. હા જય અને જીનાશ બે પણ રેડી થઈ ગયા છે અને નાસ્તો કરવા બેસી ગયા છે. ચા નાસ્તો ઓમ ઉઠ્યો છે પણ હજુ બ્રશ કરવા ગયો છે. ઓમ આવે એટલે એ પણ ચા નાસ્તો કરી લે. ગણપતિ દાદાની મૂર્તિ બહુ ગમે મને તો, બહુ મસ્ત છે. તો નાસ્તો કરી લો બેટા, પછી નીકળીએ. મોર્નિંગનું અમદાવાદનો વ્યૂ કેવું લાગે છે? હજી મને વળતું નહીં ને. ઇમોશનલ થઈ જાય પન્નાબેન, જુઓ. પન્નાબેનના જેમ ઇમોશનલ જ છે. હસી આવજો બેટા. એકદમ ઠંડો ઠંડો પવન આવે છે આપણે ઘેર જો. ચલો આવજો તારો. ગોદરેજ ગાર્ડન સિટીમાં આટલો ઝાડ રહ્યો છે નહીં? ગોદરેજ ગાર્ડન સિટીમાં આટલો રાખ્યો છે લોકો. ગાંધીનગરમાં જેટલો ઝાડ છે ને એટલો હોય, પણ અમદાવાદમાં નહીં. અમદાવાદમાં તો બધા ફ્લેટ જ બની જાય છે. તો હવે ટાઈમ થઈ ગયો છે અને રેલવે સ્ટેશન પહોંચી ગયા છે. સામાન પણ ગાડીમાંથી નીચે ઉતારી દીધો છે અને હવે જઈએ છીએ પ્લેટફોર્મ ઉપર. અને આ છે કાલુપુરનું રેલવે સ્ટેશન. અત્યારે બધું કામ ચાલુ છે, નવું બનવાનું છે રેલવે સ્ટેશન. લહેડ તાણવ જઈએ. હા ઓમો આવજો તાણવા. પૂના જોશ તમે. તો ટ્રેનમાં આવી ગયા છે. શિલ્પાબેનનો સામાન પણ મૂકી દીધો છે. એસી છે હું એસી ઠંડી નહીં લાગે? અત્યારથી ઠંડી લાગે મન તો. શાંતિથી હુઈ જ જજો. અમે રાતે ઊંઘ્યો નહીં, ફટ મસ્ત. અને અમે હેડન ગાડી એટલે જબ્બર ઊંઘ આવે. થાક લાગ્યો બેટા તને? ઊંઘ આવે છે ને? ઊંઘ આવે છે? ફાવશો હું જીના શોકે તને? થોડા દાડા નહીં ભાવ. 2 દિવસ એવું લાગશે થોડું.
મને સારું સાજ રજા હતી તે સેટ થઈ ગયું આ બંધ નહીં. લોંગ જર્ની મજા આવે ખરી ટ્રેનમાં બધા રમી લ્યો જેટલું રમવું હોય એટલું. શું મૂડ ઓફ થઈ ગયો બેટા બંનેનું? જવું નથી. બેનને જતા રહ્યા અને હવે અમે જઈએ છીએ ગાડી જોડે અને પછી ખરીદી કરવાની છે તો ટંકશાળા જઈશું. અને જેનું અને શિલ્પાબેન જતા રહ્યા તો એટલું લાગે છે ઓછું ફાવે છે કેમ કે 15 દિવસ જેવા જોડે રહ્યા છે. 15 દિવસ અમે જોડે રહ્યા તો ઓછું ફાવે છે. છે ટંકશાળ અહીંયા મોટા ભાગના આપણા પાર્લરમાં પાર્સલ ઘરે જ આવી જાય છે પણ અમુક જ્વેલરીની વસ્તુ એવી હોય છે જે ચોઈસ કરીને લેવાની હોય છે તો એ આપણે અમદાવાદમાં ટંકશાળાથી લઈએ છીએ અને અમુક વખત સુરત અને ત્યાંથી પણ લાવીએ છીએ. અહીંયા હોલસેલમાં બધી વસ્તુઓ મળતી હોય છે. વસ્તુ તમે લેવા જાઓ તો પછી બહારના ભાવમાં જ પડતી હોય છે પણ હોલસેલની અંદર લેવા જઈએ તો ઘણું એવું સસ્તું પડતું હોય છે અને ટંકશાળા અમદાવાદનું ફેમસ માર્કેટ છે. અને અહીંયા બહુ બધી દુકાનો છે. અહીંયા તમને દરેક પ્રકારની વસ્તુ હોલસેલમાં મળી જાય છે. તો આપણે અત્યારે થોડી જ્વેલરીમાં જોવાનું છે તો સૌથી પહેલાં એ જોવા જઈશું અને જો ગમે તો લઈ પણ લઈશું. કેવી લાગ્યો? મસ્ત. તો અત્યારે આપણી શોપિંગ પૂરી થઈ ગઈ છે અને હવે આપણે ફ્લાવર શો જોવા જઈ રહ્યા છીએ. અત્યારે અમદાવાદમાં ફ્લાવર શો ચાલુ છે તો એ પણ જોઈ લઈએ અને પછી ઘરે જઈશું. આપણે પહોંચી ગયા છે ફ્લાવર શો જોવા માટે. ગેટ નંબર 4ની સામે જ આ રીતે પાર્કિંગની વ્યવસ્થા છે તો આપણે ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે અને હવે 4 નંબરના ગેટથી એન્ટ્રી લેશું અને ટિકિટ પણ ત્યાંથી જ લઈ લેશું. पीछे देखो वो देखो हाथ जो मस्त बनाई है ना मस्त ने बनाई है
બધા ડેન્સી પ્લાન્ટ જ જોઈને છે શિયાળામાં આ ધૂળેટીનું છે ને હોળીનું હોળી ધૂળેટી ત્યારબાદ હોળી ધૂળેટી ને દિવાળી આ દિવાળી તેના સમીપમાં જાઓ જ્યાંથી તાત્કાલિક કંટ્રોલ રૂમમાં આવે કંટ્રોલ રૂમ કલેક્ટરની બાજુમાં આવેલો છે. આ વેરાયટી એવી છે અલગ નાની એ 12 માસી જેવું છે પણ એનું પ્લાન્ટ આખો અલગ છે ફૂલ 12 માસી જેવું છે જુઓ આ રીતે આપણે લીધું ને એવું છે જુઓ આપણે લીધું ને આવું થશે આવું મસ્ત થશે આપણે લીધું એ વાવ આ બધી ડેન્સની વેરાયટી આનું શું છે ભૈયા જેવું બનાવ્યું છે જુઓ ખરા કેટલાનું છે ખબર 8500નું છે આવડું બાપરે બનાવ મહેનત છે કે એ તો 15000નું છે ઓ 15000નું તો જે બનાવ્યો જબરજસ્ત નહીં બને મારા પાસે हमने साइज नहीं कर दी આ ડ્રેસ તો અહીંયા આખો અલગ જ લાગે છે સરદાર પટેલ નું રહ્યું એવી આખું ઓરિજિનલ ફ્લાવર હા નાના નાના ફ્લાવર અંદર ગોઠવ્યા છે જો બેક સાઈડ દેખાતો હશે ને એના પોટ છે
ગુલાબના ફૂલ છે મસ્ત. હું પવન ચક્કી છે બનાવીશ. ફ્લાવર શોની અંદર બહુ મસ્ત ફ્લાવર છે અને બહુ મસ્ત બધું બનાવ્યું છે. અમને તો મજા પડી ગઈ. તમે પણ જોવા આવજો. અમે તો જોઈ લીધું પણ વિડીયોમાં જોજો અને તમારી ઈચ્છા થાય તો રૂબરૂ પણ જોવા આવજો. અને હવે અહીંયાથી નીકળીએ છીએ કેમ કે આપણે લેટ થઈ જાય છે, ઘરે પણ જવાનું છે. પણ સિરિયસલી બહુ મતલબ બહુ જ મજા આવી. ઈચ્છા તેવી જ થાય છે કે વૈકમ બેસીને આમ જોઈ જ રહીએ ફૂલો. અમે પણ અમુક ફૂલ લીધા છે ઘરે ઉગાડવા માટે. કમળ ને એવું બધું છે જે કિચડની અંદર નાખવાના છે. અને બંબુ પ્લાન્ટ પણ લીધું છે. જોઈએ ઊભું છે કે નહીં ઉગતા લીધા તો છે. આ એવું ફૂલ સૌથી વધારે સારું બધું છે મને. આ જે વેલ્વેટ જેવું છે મસ્ત છે. રેડ ને પિંક ને ઓરેન્જ ને કલર કોમ્બિનેશન એટલું જોરદાર છે ને એનું. સેલ્ફી લઈ લઈએ. ફ્લાવર શો જોઈ અને આપણે રિટર્ન આવી રહ્યા છીએ. અહીંયા 6 ઝોન અલગ અલગ બનાવેલા છે અને ટિકિટ કાઉન્ટર પણ અહીંયા જે પાર્કિંગ છે તેની સામે જ છે. સવાર સાંજ થોડું ટ્રાફિક રહે છે. બપોરના ટાઈમે ટ્રાફિક ઓછું હોય છે. રવિવારના દિવસે વધારે ટ્રાફિક હોય છે અને રાત્રે લાઇટિંગ પણ બહુ સરસ હોય છે. પણ આપણે રાત્રે જોઈ શકીએ એમ નહોતું. તો અત્યારે દિવસે જોઈ લીધું છે અને હવે નીકળીએ છીએ આગળ જવા માટે. આપણે આવી ગયા છીએ ગાંધીનગર અને અનલિમિટેડ પિઝા ને ખાવા બેસી ગયા છે. જમી અને પછી ઘરે જઈશું. થાક પણ બહુ લાગી ગયો છે. જમી લઈએ અને પછી ઘરે જઈએ. ચાઇનીઝ સૂપ સર ના ભાઈ ઓછો ભાઈ ને અમુક ટોમેટો સૂપ
ગરમ બહુ દોસ્તો આજની પેટી ટિપ્સમાં આપણે વાત કરવાના છીએ નારિયેળ તેલ અને મધથી બનતા હેર માસ્ક વિશે. આ હેર માસ્ક બનાવવા માટે તમારે જોઈશે 2 ચમચી નારિયેળ તેલ અને 1 ચમચી મધ. આ બંને વસ્તુને મિક્સ કરી અને તેને થોડું ગરમ કરી લો અને સ્કાલ્પની અંદર એપ્લાય કરી લો. જ્યારે પણ તમારે હેર વોશ કરવાના હોય તેના અડધો કલાક પહેલા એપ્લાય કરી અને પછી હેર વોશ કરો. આ રીતે જો તમે રેગ્યુલર કરશો તો તમારા હેરફોલ પણ કંટ્રોલ થશે, સાથે સાથે તમારા હેર મજબૂત પણ થશે અને સ્કાલ્પની જે ડ્રાયનેસ છે એ પણ ધીમે ધીમે દૂર થઈ જશે. તો ઘરે આવતા 9:30 થઈ ગયા છે અને હવે બહુ જ થાક લાગ્યો છે તો સૂઈ જશું. અને આપણા વિડીયોનું અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ. અને તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો, જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીએ હવે આપણા નવા વિડીયોમાં. બાય બાય.